પછી વાત કરીએ સ્પેસ ટેકનોલોજી, એમાં નંબર 1 છે લુપેક્સ મિશન. આપ જાણતા હશો કે આપણે કર્યું છે ચંદ્રયાન 1 2008, ચંદ્રયાન 2 2019, ચંદ્રયાન 3 2023. ઇન ફ્યુચર કરીશું આપણે ચંદ્રયાન 4 કરીશું. ઓકે, ટાઈમલાઈન ફિક્સ નથી, પણ ઇન ફ્યુચરમાં હવે કરવાનું છે. 27 કાં તો 28માં કરીશું. શું કરીશું એની અંતર્ગત? ચંદ્રયાન 4 અંતર્ગત આપણે શું કરવાનું છે? ચંદ્ર પરથી સેમ્પલ પાછા લાવવાના છે. બરાબર છે, પણ કયા મિશન અંતર્ગત? ચંદ્રયાન 4 અંતર્ગત. તો ચંદ્રયાન 5 પણ તૈયાર છે, એનું જ બીજું નામ છે, એ છે લુપેક્સ મિશન. ક્લિયર સુધી? તો હવે પ્રશ્ન છે કે ચંદ્રયાન 5 મિશન છે અથવા તો જે લુપેક્સ મિશન છે એ ભારતીય સંસ્થા ઈસરો છે એ કયા દેશની સ્પેસ એજન્સી સાથે મળીને કરશે? તો એ જવાબ છે ઈસરો અને જાક્સા. કોણ કોણ કરશે? ઈસરો અને જે જાપાનની જે સ્પેસ એજન્સી છે એ સાથે મળીને કરશે, લુપેક્સ મિશન કરશે. ક્લિયર સુધી? ચલો, હવે આનું ફૂલ ફોર્મ તમારે ધ્યાન કરવાનું છે. ફૂલ ફોર્મ છે લુનર પોલર એક્સપ્લોરેશન. આઈ રિપીટ, લુનર પોલર એક્સપ્લોરેશન મિશન તો આપણે કરીશું, પણ રોકેટ કયું વાપરશું? શું આપણું વાપરવાનું છે? ના, આ વાપરશું આપણે જાપાનનું જ H3 રોકેટ વાપરશું. આઈ રિપીટ, જાપાનનું H3 રોકેટ વાપરશું. કયા મિશન માટે? લુપેક્સ મિશન માટે. કોઈ કન્ફ્યુઝન? ચલો.